બોટાદ એલસીબી પોલીસે નકલી ડિફેન્સ રો અધિકારીની ધરપકડ કરી મહેશ ઈસામલિયાની ધરપકડ કરવામાં આવી છે। નકલી ઓળખપત્ર બનાવીને રો અધિકારી હોવાની ઓળખ આપતો હતો, ખોટી ઓળખ આપીને નોકરીની લાલચ આપતો હતો। ત્યારે પોલીસે તપાસ કરતા મહેશ પાસેથી અખબારોના ઓળખપત્રો પણ મળી આવ્યા છે। ડિફેન્સ રો અધિકારીનું નકલી ઓળખપત્ર બોટાદના ઓમ ગ્રાફિક્સમાં બનાવડાવ્યું હતું। પોલીસે મહેશ ઈસામલિયા અને ઓમ ગ્રાફિક્સના અંકિત પરમાર સામે ફરિયાદ નોંધી અને મહેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રઘુવીર પાસેથી। રઘુવીર, જે રીતે ફરી એકવાર આ નકલીનો ખેલ ઝડપાયો છે, શું વધુ માહિતી? જી મિથુન, આમ જુઓ તો સમગ્ર ગુજરાતમાં નકલી જે છે તે નકલીનો રાફડો ફાટ્યો હોય તે રીતની વાત છે। થોડા દિવસો પહેલા જ બોટાદમાં નકલી દારૂની એક ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યારે બોટાદ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમણે નકલી એક ડિફેન્સ રો અધિકારીની ધરપકડ કરી છે। તે બોટાદ શહેરના જ ગઢડા રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો હતો। તેમનું નામ હતું મહેશભાઈ કિસ્મતભાઈ ઈસામલિયા નામની જે વ્યક્તિ છે તેમની એલસીબી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે। બોટાદના જે નાગલપત દરવાજા પાસેથી તેમને ઝડપી લીધો હતો અને તે શખ્સની પાસેથી ડિફેન્સ રો અધિકારી હોવાનો જે નકલી ઓળખપત્ર સાથે અનેક દસ્તાવેજો હતા તે પણ તેમની સાથે ઝડપાયા હતા। અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યાં કામગીરી કરી છે તેમાં ખાસ વાત કરવામાં આવે તો જે રો અધિકારી જે હોવાનું કહેતો જેનો અને લોકોને ખાસ તો તે નોકરી આપવાની ખોટી લાલચો આપતો હતો અને ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી। તપાસમાં તેમની સાથે અન્ય જે અખબારોના ઓળખપત્રો પણ મળી આવ્યા હતા અને આ ડિફેન્સ રો અધિકારીનું ઓળખપત્ર આપીને બોટાદના અને વિસ્તારના લોકો છે તેમને આવી રીતનો ગુમરાહ કરતો હતો। ખાસ વાત કરવામાં આવે મિથુન તો બોટાદનું જે ઓમ ગ્રાફિક્સ કરીને જે છે ત્યાં જ તેમણે આ ડુપ્લિકેટ જે દસ્તાવેજો છે તે ત્યાં બનાવ્યા હોય તેવું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે ને આગળ પોલીસ આ વિશે વધુ તપાસ કરી રહી છે। જી મિથુન। જી આભાર રઘુવીર, માહિતી આપવા બદલ।